હું દૂર છું તુજથી, પણ તારા તો હું અહીંયામાં રહું છું ને. હરેક શ્વાસની સંગે માં યાદ કરું છું મારા જીવનનો તો પહેલો ઝટકા છે, પહેલો અનુભવ છે. તુજની લાગણીઓમાં કેમ વર્ણવું, મારી લાગણીઓમાં પહેલી શરૂઆત છે. સૃષ્ટિમાં પહેલા 9 માસ માડીને તારી ખુશી વિતાવ્યા હતા. તારા હરેક શ્વાસને માટે મારામાં સમાવ્યા. મૃત્યુથી મોટી વેદના બેઠી ત્યારે આ સૃષ્ટિમાં મેં જન્મ લીધો. મારું જીવન તો મારી તારી દેન છે. મારા પહેલા રડવાથી તું ઘણી અલખાણી હતી માં, છતાં આંખલડી તો તારી પણ ભીંજાઈ હતી. પિતા તમે પણ કોઈ પણ રડતા હતા, ખોડામાં ઉચકવાથી પણ રડતા. એટલે કે પુરુષ હોય ને એનો હાથ કામ કરી કરી કડક થઈ ગઈ. જ્યારે પહેલા પોતાનું પહેલું સંતાન આવે તો એનો ઉચકવાથી બહુ ગયો. કદાચ આ બાળકને મારા કોમળ બાળકને મારા કઠોર રાખીને એવું થાય. તો એટલા માટે પિતા મેં આ વસ્તુ સાંભળી મારા પાસે કે પપ્પા ખોડામાં લેતા જ નહોતા, 2-4 મહિના થઈ ગયા ત્યાં સુધી. તો પિતા તમે પણ કોઈ ખૂણે તો રડતા હતા, મને ખોડામાં ઉચકવાથી તમે ડરતા હતા. હું જાણું છું મા બાપ તમારી વેદના, હું હરેક શ્વાસની સંગે યાદ કરું છું. આજ ઘણા સમયે હું કલમ ઉઠાવું છું, લાગણીઓ હૈયાની મારા ઘરથી લખું છું. થેન્ક યુ વેરી મચ. જય માતા, જય શ્રી કૃષ્ણ.